અષાઢ સુદ એકાદશી એને શું કહેવાય? હા, દેવપોઢી એકાદશી. એ દેવપોઢી એકાદશી એનું એક બીજું નામ છે. બોલો. એ તો એકનું એક થયું ભાઈ. દેવપોઢી કે દેવશયની નિમી એકાદશી. હા, નિમી એકાદશી. આ અદ્ભુત ભાવના છે અને હજી પાછું તમને યાદ કરાવું. દેવપોઢી એકાદશી અથવા તો દેવશયની એકાદશી, એ એકાદશીના દિવસે દેવતાઓ શયન કરે. આ અદ્ભુત ભાવ છે. ભગવાન પણ સૂઈ જાય. ભગવાનનો અર્થ જ છે ઈશ્વરનું આપણે માનવીકરણ કર્યું છે. આપણને થાક લાગે ને આપણે સૂઈ જઈએ તો ભગવાન પણ સૂઈ જાય અને ભગવાનને સુવડાવી દેવાના, ભગવાનને પોઢાડી દેવાના. તમારા ઘરમાં પણ ઠાકોરજી બિરાજતા હોય નાનકડા મંદિરમાં, તો તમે રાત્રે શયન કરાવો છો. એમાં પુષ્ટિવાળાના ઠાકોરજી બાલકૃષ્ણ તો બહુ હુવે, લગભગ હુતા જ રહે. એનું કારણ બાલકૃષ્ણ છે ને, બાળક વધારે સૂવે. બાળકને થોડુંક વધારે જગાડો તો બાળક થાકી જાય. એટલે પુષ્ટિ પરંપરાના વૈષ્ણવોને ક્યાંક ઉત્સવ પણ હોય અને જરાક વધારે જગાડવા પડ્યા હોય તો એને એમ થાય કે આ ઠાકોરજીને બહુ શ્રમ થયો. જેમ માને એમ થાય કે મારો છોકરો રમી રમીને થાકી ગયો. આ જેટલા બધા લોકો આવ્યા હતા બધાએ રમાડ્યો, હવ તેડી તેડીને હવ આમ ઉલાળતા હતા, થાકી ગયો એટલે પછી પોઢાડી દે. એમ બાલકૃષ્ણ પ્રભુ ભગવાનને બાલ સ્વરૂપે ભજનારા વૈષ્ણવો, જથા દેહે તથા દેવે આવી ભાવનાથી ભજનારા વૈષ્ણવો, આજે ઠાકોરજીને શ્રમ થયો, એને जरा थोड़ो भार हो पोढ़ाड़ी दो. देखो ये बात बड़ी महत्वपूर्ण है. तब तुम उसे मूर्ति के रूप में नहीं देखते साहब, ये साक्षात परमात्मा है. ये कोई निर्जीव किसी धातु का एक आकार मात्र नहीं है. ये साक्षात भगवान है. ये तुम्हारा भाव बनता है और वही भाव तुम्हें भक्त बनाता है. महत्व आ भावનું છે. ભગવાનને થાક લાગે છે. જથા દેહે તથા દેવે. ભક્તિ માર્ગમાં ભગવાન પણ થાકી જાય. અને આપણને તો એમ જ થાય ને કે એ ભલે ને ઉર્જાનો સ્ત્રોત હોય, પણ અમે થાકીએ ને તું ન થાકે એ થોડું હાલે. ભગવાને થાકી જાય એટલે પછી ભગવાનને સુવડાવી દઈએ. ઠાકોરજીને શ્રમ પડ્યો, ઠાકોરજીને શયન કરાવી દીધું. આપણા ઘરમાં, મંદિરોમાં, દરેક જગ્યાએ આપણે શયન આરતી થાય, ઠાકોરજીને શયન કરાવી દઈએ. બપોરના પણ અનવસર થાય, થોડા કલાક ભગવાન આરામ કરે રાજભોગ પછી. એમ વર્ષની અંદર 4 મહિના ભગવાન પોઢી જાય. દેવ પોઢી એકાદશી, દેવ શયની એકાદશી. આપણે 24 કલાકમાંથી 1/3 8 કલાક આરામ કરીએ છીએ, તો ભગવાન પણ 1 વર્ષમાંથી 1/3 4 મહિના આરામ કરે. દેવપોઢી એકાદશી ભગવાન સૂઈ જાય. આપણે ભગવાનને એમ કહીએ પ્રભુ પોઢો, શયન કરો મારા નાથ. ભગવાન કે હું, તું કહે છે એમ કે તમે થાક્યા હશો, વાત બરાબર, તારી ભાવના પ્રમાણે થાકું, પણ તું કહે છે કે હવે શયન કરો, તમે સૂઈ જાઓ 4 મહિના. બરાબર, મને એમ થાય છે કે હું જરા આરામ કરી લઉં, પણ આ બધું કોણ કરશે? જેની માથે જવાબદારી હોય, આ બધું કોણ કરશે? પછી જાગશે કોણ? આ બધું સંભાળશે કોણ? ત્યારે આપણે ભગવાનને કહીએ પ્રભુ હવે સૂઈ જાઓ ને, તમે થાક્યા હશો, શયન કરો. એટલે ભગવાન એમ કે તો પછી આ બધું કોણ કરશે? તો પ્રેમી ભક્તો એમ કે અમે છીએ ને, હુકમ કરો. તો તમે જાગશો? હા, અમે જાગશો. નિયમ લ્યો, નિયમ લો. જો તું નિયમ લે તો પછી તારા ઉપર ભરોસો મૂકીને હું સુઈ જાઉં. ભક્તોને ભગવાન ઉપર ભરોસો હોય બરાબર, નહીં ભરોસા વગર ભક્તિ નહીં. બેનો બેશબાસ ભક્તિ નહીં. પણ ભગવાનને ભક્ત ઉપર ભરોસો બેસે કે તું જાગીશ? હા પ્રભુ,
તું પુરુષાર્થ કરીશ? હા પ્રભુ. નિયમ લે. એટલે આપણે જાગવાનો નિયમ લઈએ, માટે નિમી એકાદશી. દેવશયની દેવપોઢી એકાદશીનું બીજું નામ નિમી 11. આપણે નિયમ લેવાનો, આપણે પ્રભુને વચન આપવાનું, પ્રભુ અમે જાગશું. ભગવાન સૂઈ જાય પણ બધી વ્યવસ્થા કરીને પછી સૂઈ જાય. એટલે વાદળ વરસતા રહે, સૂરજ એનું કામ કરે, ચંદ્રમા એનું કામ કરે, વાયુ એનું કામ કરે. વડાપ્રધાન સૂઈ ગયા હોય ને તો એ બધું બરાબર હાલે. એક સિસ્ટમ ગોઠવાયેલી હોય અને એનો એક ભય હોય. રાતના પોલીસ સ્ટેશનની અંદર પણ ઓલો જાગતો હોય, મદ ભયાત વાતિ વાતોયમ. એટલે ભગવાન કહે વાયુ એની ડ્યુટી ઉપર હોય, મેઘ વરુણ એની ડ્યુટી ઉપર હોય, અગ્નિ એની ડ્યુટી ઉપર હોય, સૂર્ય પોતાનું કર્તવ્ય કરતા હોય. સૂર્યસ્તપતિ મદ ભયાત. સૂર્ય પ્રકાશ આપ્યા કરે, ચંદ્ર એનું કામ કર્યા કરે. કારણ કે સત્તા છે પરમાત્માની, એટલે સૌ પોતપોતાના કામમાં હોય. પણ ભગવાન શયન કરી જાય. અને આપણે ભગવાનને વચન આપ્યું છે જાગવાનું, આપણે નિયમ લીધો છે અને આપણા ઉપર ભરોસો મૂકીને ભગવાન જાગે. તમે વિચાર કરો, ઇન્ડિયાની વાત આપણે કરીએ છીએ તો આ 4 મહિનામાં, એ ચોમાસાના મહિના કહેવાય આપણે ત્યાં. હવે એ 4 મહિનામાં જો ખેડૂત હૂતો રહે તો શું થાય? આ 4 મહિના દરમિયાન જે હૂતો રહે ખેડૂત તો શું થાય? ભૂખે મરી જાય જગત આખું. આપણે જાગવાનું છે, આપણા ઉપર ભરોસો મૂકીને ભગવાન સૂતા છે.